આજે વરસાદ ખૂબ હતો. બધા રસ્તા બંધ હતા. એક મંદિરની પાસે એક કરોડપતિ વ્યક્તિની ગાડી બંધ પડી ગઈ. કોઈ વાહનમાં આવતું નહોતું, કારણ કે કોઈ વરસાદમાં આવવા માટે તૈયાર નહોતું. ત્યારે મંદિરની બહાર એક રિક્ષાવાળો ઊભો હતો. તેણે તે શેઠને પોતાની રિક્ષામાં બેસાડ્યા અને તેને ઘરે મૂકવા ગયો. પણ જ્યારે તેને ઘરે મૂકીને પાછો ફરતો હતો, ત્યારે શેઠે તેને આપવા માટે ઘણા બધા પૈસા બહાર કાઢ્યા. પણ તે રિક્ષાવાળાએ તેને કહ્યું, મિત્રો, વાર્તા ખૂબ જ સુંદર છે, પૂરેપૂરી સાંભળજો, મજા આવશે. તો ચાલો પૂરી વાર્તાની શરૂઆત કરીએ. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક નાનકડી ઝૂંપડપટ્ટી હતી. ત્યાં રહેતો હતો રમેશભાઈ. ઉંમર લગભગ 50ની આસપાસ. દિવસભર રિક્ષા ચલાવે અને રાત્રે થાકીને ઘરે આવે. ઘરમાં એક જ ઓરડો, એક નાનું ચૂજું અને પત્ની કમળાબેન. બંનેનું જીવન બે જ વસ્તુએ ચાલતું હતું: મહેનત અને શ્રદ્ધા. રમેશભાઈની એક ખાસ આદત હતી. દરરોજ રાત્રે 9 વાગ્યે એ રિક્ષા બંધ કરીને સીધો શંખેશ્વર મહાદેવના મંદિરે જાય. ત્યાં એક નાનકડો દીવો કરે. નહીં, મોટો દીવો, ફક્ત 4 આનાનો, એટલે કે 25 પૈસાનો નાનો માટીનો દીવો અને એક નાની વાટ. દીવો કરીને 2 હાથ જોડીને ઊભો રહે અને બોલે, હે મહાદેવ, મારી પાસે તો બસ આટલું જ છે, પણ મારું દિલ ભરેલું છે. આ 4 આનાનો દીવો સ્વીકારજો. આ કામ એ કોઈ દિવસ છોડતો નહીં. વરસાદ હોય, ઠંડી હોય કે ગરમી, રમેશભાઈનો દીવો ચોક્કસ કરાતો. એક દિવસ રાત્રે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. રમેશભાઈની રિક્ષામાં એક પેસેન્જર બેઠા હતા. એક મોટા વેપારી, નામ હતું જયેશભાઈ પટેલ. ખૂબ મોંઘી ગાડી હતી, પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી, એટલે રિક્ષામાં બેઠા. વરસાદ એટલો હતો કે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. રમેશભાઈએ રિક્ષા ધીમે ધીમે ચલાવી અને એકદમ સલામત જયેશભાઈને તેમના બંગલા સુધી પહોંચાડી દીધા. ભાઈ નોટ કાઢીને ભાડું આપવા ગયા, પણ રમેશભાઈએ હસીને કહ્યું, સાહેબ, આજે વરસાદમાં તમે મારી રિક્ષામાં બેઠા, એ જ મારા માટે મોટી વાત છે. હું ભાડું નહીં લઉં. રમેશભાઈ ચોંક્યા, પણ રમેશભાઈએ હાથ જોડી દીધા. જયેશભાઈએ નમ્રતાથી માથું નમાવ્યું અને ચાલ્યા ગયા. હવે આ ઘટનાને 10 વર્ષ થઈ ગયા. એક દિવસ રમેશભાઈની પત્ની કમળાબેનને અચાનક ખૂબ તાવ આવ્યો. ડૉક્ટરે કહ્યું, ટાઇફોઇડ છે, તરત હોસ્પિટલમાં દાખલ કરો. પણ રમેશભાઈ પાસે એક પણ રૂપિયો નહોતો. 2 દિવસથી રિક્ષા પણ નહોતી ચાલી. ઘરમાં એક પણ રૂપિયો નહોતો. રાત્રે 9 વાગ્યે રમેશભાઈ ઘરે બેઠા બેઠા રડી રહ્યા હતા. એ દિવસે મંદિરે પણ નહોતા ગયા. 4 આનાનો દીવો પણ નહોતો કર્યો. એ જ રાત્રે શંખેશ્વર મહાદેવના મંદિરે એક મોટી ગાડી આવીને ઊભી રહી. એક માણસ ઉતર્યો, સફેદ કુર્તો, પાઘડી, હાથમાં થેલો. એ મંદિરે ગયો, 2 હાથ જોડ્યા અને પછી પૂંજારીને પૂછ્યું, આજે રિક્ષાવાળો દીવો કેમ નથી કરવા આવ્યો? પૂંજારીએ કહ્યું, આજકાલ એમની તબિયત સારી નથી, ઘરે કોઈ બીમાર છે એવું સાંભળ્યું છે, સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એ માણસ ચૂપચાપ ગાડીમાં બેઠો અને સીધો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો. રિસેપ્શન પર પૂછ્યું, કમળાબેન નામની પેશન્ટ ક્યાં છે? એમને શું થયું છે? રજિસ્ટર જોઈને નર્સે કહ્યું, વોર્ડ નંબર 7માં છે. એમને ઓપરેશન માટે 85,000 રૂપિયા જોઈએ. એમની પાસે પૈસા નથી, એટલે હજુ ઓપરેશન નથી થયું. એ માણસ એક પણ શબ્દ ન બોલ્યો. થેલો ખોલ્યો અને કાઉન્ટર પર 1 લાખ રૂપિયા મૂકી દીધા અને કહ્યું, ઓપરેશન તરત કરો. નામ નથી લખવાનું, ફક્ત એટલું કહેજો કે એક ભક્તએ મહાદેવના નામે દાન આપ્યું છે.
જ્યારે સવારે રમેશભાઈને ખબર પડી કે કમવાબેનનું ઓપરેશન થઈ ગયું છે અને બધા બિલ ભરાઈ ગયા છે, એ રડી પડ્યા. પૂછપછ કરી તો કોઈએ કહ્યું કે એક સાહેબ આવ્યા હતા, પૈસા મૂકીને ચાલ્યા ગયા. રમેશભાઈ મંદિરે ગયા, દીવો કર્યો અને રડતા રડતા બોલ્યા, હે મહાદેવ, મારી પાસે તો 4 આના પણ નથી, પણ તમે મારી લાજ રાખી. એ જ વખતે પાછળથી એક અવાજ આવ્યો, રમેશભાઈ, 10 વર્ષ પહેલા એક વરસાદી રાત્રે તમે એક માણસને મફતમાં ઘરે પહોંચાડ્યો હતો ને? આજે એ જ માણસ તમારી પત્નીને બચાવવા આવ્યો છે. રમેશભાઈએ પાછું જોયું તો સામે ઊભા હતા જયેશભાઈ પટેલ, એ જ વેપારી જેને 10 વર્ષ પહેલા મફતમાં પહોંચાડ્યા હતા. જયેશભાઈએ આંખમાં આંસુ સાથે કહ્યું, રમેશભાઈ, તમે મને એક રાત્રે મફતમાં ઘરે પહોંચાડ્યો હતો. આજે મેં તમારા ઘરનો દીવો બચાવ્યો છે. રમેશભાઈના પગ નીચે ધ્રુજવા લાગ્યા. એ રડતા રડતા જયેશભાઈના પગે પડી ગયા. જયેશભાઈએ એમને ઊંચકી લીધા અને કહ્યું, આજથી તમારું ઘર મારું ઘર, તમારી દીકરી મારી દીકરી, અને હું તમારો દીકરો. અને એ દિવસ પછી રમેશભાઈએ ફરી કદી 4 આનાનો દીવો નહોતો કર્યો, કારણ કે હવે એમના ઘરમાં દરરોજ એક મોટો દીવો પ્રકાશતો હતો, પ્રેમનો, શ્રદ્ધાનો અને માનવતાનો દીવો. મિત્રો, આ વાર્તા સાચી નથી, પણ એનો સંદેશ 100% સાચો છે. આપણે જે ભલું કરીએ છીએ એ ક્યારેય વેસ્ટ જતું નથી. કદાચ આજે નહીં, કાલે નહીં, પણ એક દિવસ એ ભલું આપણી પાસે પાછું ચોક્કસ ફરે છે. જો આ વાર્તા તમને ગમી હોય તો એક લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં લખજો, જય મહાદેવ. અને આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા શૈક્ષણિક હેતુ માટે રજૂ કરવામાં આવી છે. આમાં આવેલા પાત્રો તથા ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. જય મહાદેવ. આવજો. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી ભલું કરતા રહેજો.